બંગલો લેવો છે પણ ધ્યાન રાખતા હોય ને કે મમ્મી ચપ્પલ ન મારે અને પપ્પા લાકડી ન મારે તો આ બંગલો લઈ લ્યો, કેમ કે સોલાર પેનલ વાળો આ 4 BHK નો બંગલો જે 108 વારનો બંગલો છે. કેમ કે ઇલેક્ટ્રિક બિલ અહીંયા તમને આવશે 0, એસી તમે તમારે 24 કલાક ચાલુ રાખો, કોઈ કાંઈ નહીં બોલે. 4 BHK નો 108 વારનો બંગલો જે છે ને રૈયા રોડથી નજીક આવે છે. એક્ઝેક્ટ લોકેશન છે ને તમને એન્ડિંગમાં કહું. તમે અંદર આવો એટલે સૌથી પહેલાં છે ને તમને હું આની એન્ટ્રી એક્ઝિટ સમજાવી દઉં. તમારું એક્ઝિટ થાય છે વેસ્ટ અને અંદર આવો ને એટલે ઈસ્ટ. સૌથી પહેલાં તમારો ફોયર આવે છે, ગેસ લાઇન છે, ટીવી એઝ ઇટ ઇઝ રહેશે, નીચે પણ સ્ટોરેજ છે અને આ સાઈડથી તમે લિવિંગનો એક વ્યૂ જોઈ લ્યો. આખા સી શેપમાં તમને સોફા આપેલા છે. અપ્રોક્સ તમને 10 થી 12 જણાનું સિટિંગ અરેન્જમેન્ટ છે. સ્વિંગ છે, ઉપર તમે જોઈ લ્યો. દરેકમાં આવી રીતે પાલ્મેટ કરીને ઉપર એસી પણ છે, પ્લસ તમને અહીંયા કર્ટન્સ આવી જાય છે. આ વચ્ચે સ્વિંગ્સ તમારો આવે છે ને ત્યાં પાછળ આખું આવી રીતે તમારું ડાઇનિંગ ટેબલ આવી જાય. ત્યાં ડેકોરેટિવ વોલ છે અને તેની એક્ઝેક્ટ સામે આ છે ને 4 BHK નો 108 વારનો બંગલો કે જેની માપ સાઇઝ 18x54 ની આની માપ સાઇઝ છે અને કોમન બેઝિન છે, પ્લસ અલગથી નીચે અહીંયા સ્ટોરેજ છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક બેડરૂમ છે. અહીંયા અંદર છે ને મંદિરનું સેટઅપ કરેલું છે વોર્ડરોબમાં અંદર જ, અને અટેચ વોશરૂમ પણ આમાં આવી જાય છે. તમે દરેક વોશરૂમની સાઇઝ જોઈ લો એટલે તમને આઈડિયા આવે. આ બંગલો છે ને ફક્ત 2 જ વર્ષ જૂનો છે. તમે સાઇટ વિઝિટ માટે આવશો ને એટલે તમે આ વિડીયોમાં જોવો છો ને એના કરતાંય સારી કન્ડિશન છે. તમે એકવાર રૂબરૂ આવજો, તમને ખ્યાલ આવશે. ઇફ તમારે આ લોકેશનમાં લેવું હોય તો. આ આખું મોડ્યુલર કિચન, ઉપર પણ સ્ટોરેજ છે દરેક સાઈડ. આ જે છે એ સોફ્ટ ક્લોઝર છે, બધા મોડ્યુલર છે. ઉપર હાઇડ્રોલિક છે, હિન્દવેરની ચીમની છે, અહીંયા બી સ્ટોરેજ. પાછળ વોશિંગ એરિયા છે ને એ ઉપરથી આખો કવર્ડ છે, જેથી કરીને છે ને તમને પ્રાઇવસી પૂરેપૂરી મળશે સિક્યોરિટી પર્પઝથી. વોશિંગ એરિયામાં આવેલું વોશિંગ મશીન અને અહીંયા ગેસ સ્ટોવ આ ઇન્ક્લુડ નહીં થાય, બાકી બધા ઇલેક્ટ્રિક આઇટમ્સ તમને મળી જશે. ત્યાં ગેસની લાઇન બી છે, મેં તમને પહેલાં જ કીધું. અહીંયાથી ખાલી એક તમારે લુક જોવો હોય તો જોઈ લ્યો લિવિંગનો. લિવિંગથી તમે જોશો ને તો આ સ્ટેર કેસની બાજુમાં આખું આ રીતે પાર્ટીશન કરેલું છે, જેથી કરીને કેવું કે ત્યાં આપણા સોફા ઉપર કોઈ બેઠા હોય, ગેસ્ટ આવેલા હોય તો કિચનમાં છે ને કોઈ કામ કરતા હોય ને તો એ ન દેખાય. ટોટલી તમને એક પ્રિવસી મળી જશે. અને ઇવન નીચેનો જે બેડરૂમ છે ને ત્યાં પણ કોણ છે એ અહીંયા વચ્ચેથી કાંઈ ખ્યાલ ન આવે. બહુ સરસ રીતે આ ડિઝાઇન કરેલો આ બંગલો છે જે એઝ ઇટ ઇઝ આપવાનો છે. ફર્સ્ટ ફ્લોર ઉપર તમે આવો. ગ્રાઉન્ડ ફ્લોરથી જ્યારે તમે ફર્સ્ટ ફ્લોર ઉપર આવો ને એટલે આ પહેલો બેડરૂમ, પણ આમ જોવા જાવ ને તો સેકન્ડ બેડરૂમ છે. હવે તમે આ બેડરૂમની સાઇઝ જોઈ લ્યો, પ્લસ ડિઝાઇન જોઈ લ્યો, હાઇટ જોઈ લ્યો. અપ્રોક્સ તમને 9-9.25 ફૂટ જેટલી હાઇટ અને સામે બહુ મોટો તમને બેડ મળી જાય છે. ઇવન તમે પાછળની વોલ જોઈ લ્યો, હેંગિંગ લાઇટ્સ, એસી છે, કર્ટેન્સ અને આમાં અટેચ વોશરૂમ પણ છે. હવે તમે આ સામે આખી વોર્ડરોબ જોઈ લ્યો અને ઉપર લોફ્ટ જોઈ લો. કેટલું આમાં અંદર તમને છે ને સ્ટોરેજ તો ઘણું બધું મળે છે. દરેક બેડમાં પણ અંદર સ્ટોરેજ મળી જશે તમને. બધા બાથરૂમની સાઇઝ જોઈ લ્યો. માત્ર 2 વર્ષ જૂનું આ કન્સ્ટ્રક્શન, એઝ ઇટ ઇઝ ફૂલી લોડેડ બંગલો કે તમારે ઓન ધ સ્પોટ કપડાં લઈને શિફ્ટ થવું હશે ને તો તમે થઈ શકશો અહીંયા. આની સામે આ ત્રીજો બેડરૂમ છે. આમાં પણ આ કિંગ સાઇઝનો તમારો બેડ, ઉપર પાલમેટમાં આવી રીતે એસી, સેમ નીચે આમાં પણ સ્ટોરેજ છે. પાછળની તમે વોલ જોઈ લો, પીઓપીની ડિઝાઇન જોઈ લો. સામે આખો વોર્ડરોબ છે અને આ છે ને ડ્રેસિંગ એરિયા છે. અંદર અટેચ વોશરૂમ છે. તમે વોશરૂમની સાઇઝ પણ જોઈ લ્યો. અને આ વોશરૂમની બાજુમાં અહીંયા છે ને સિટિંગ બાલ્કની છે. સાઇટ વિઝિટ માટે આવજો, તમને બતાવી દઈશ. ઉપર સેકન્ડ ફ્લોર ઉપર છે ને ચોથો બેડરૂમ, 2 અહીંયા છે. આ તમે ગેસ્ટ અથવા તો એઝ અ ચિલ્ડ્રન્સ બેડરૂમ પણ આને કહી શકો.
ટોપ ફ્લોર ઉપર છે ને એક સાઈડ રૂમ એક સાઈડ ટેરેસ. તમે આ રૂમ જોઈ લ્યો. આમાં ફિક્સ ફર્નિચરમાં છે ને એક વોર્ડરોબ, ઉપર લોફ્ટ, આ એક સ્ટડી ટેબલ જેવું બનાવેલું છે. ના આમાં પણ વોશરૂમ છે. આ વોશરૂમ છે ને યુઝ નથી થતો એટલે આ રીતે પડ્યો છે. પણ તમે જોયું બધું એકદમ નીટ એન્ડ ક્લીન છે. બહુ વ્યવસ્થિત મેન્ટેન કરેલો આ બંગલો. અને સામે અહીંયા ટેરેસ આવી જાય છે. મારું નામ છે યશ રોકડિયા. આ બંગલોનું લોકેશન રૈયા રોડે સદગુરુ કોમ્પ્લેક્સની પાછળ આવે છે અને પ્રાઇસ છે 1,50,00,000, સ્લાઇટલી નેગોશિયેબલ. Thank you for watching. Please subscribe our channel for more property videos like this. Thank you very much. સબસ્ક્રાઇબ કરો. રાજકોટની ઘણી બધી પ્રોપર્ટી અહીંયા જોવા મળશે.